ઓઠે આવીને બેઠા છો યાર. હું મારા કોમથી બેઠો ભાઈ. બોલો બેહો. આ બેઠા લ્યો. સાબા બીવી હે? ના સા તો કોઈ નહીં પીવી, પણ હું શું કહું, હા 1000 રૂપિયા જેવું ઉછીનું આલી જો બજાર જાઉં. 1000 રૂપિયા હોય તો હું લે ઓઠે આવીને બેઠા હોત તો નાકામ જ ના બેઠા હોય ભાઈ. આ તો જોતા હતા એટલે આ તો પૈસા હતા નહીં ને પાસે એટલો એમ ને. કાઠું છે યાર. અને બીજું કેવું ચાલે આખો ગામમાં? હમણાં બહાર નહીં નીકળતો એટલે આ તો પૂછવું પડે યાર. હવ ગામમાં તો બહુ મસ્ત ચાલે. એવું યાર ને. હો અલ્યા કનો. હા ના મણીલાલ નહીં બોલતો. મણીલાલ નહીં બોલતો. આ ઈવન ભાઈ બોલું ને એનો. મણીલાલ તો કઈ ના જતા રહ્યા ઉપર. આ ભાઈ ગમે તે બોલતા હોય, લોન વાળા બોલતા ગમે તે બોલતા, પણ મણીલાલ નહીં દુનિયામાં નહીં રહ્યા જતા રહ્યા. ઓએ ના ના કને ઉપાડે તો કાલ એવું એમ કહેતો હતો એમ કે મણીલાલ ખેતરમાં જે મણીલાલ ખેતરમાં નહીં જાય. મણીલાલ તો આજ તો 12 દાડા પૂરા થઈ ગયા. હવે ઓએ હાર હારો મેલો હતા. એટલે મણીલાલ તમે ચો મરી ગયા, તમે જીવતા હોય અલ્યા બંધ થાકી વાપરી જા હા મોય હવે. કેમ? અલ્યા લોન વાળાનો ફોન હતો. એ લોન તમે લીધેલી વળી? લોન લીધેલી હે ને પૈસા માંગે છે, કઈનો ધક્કા ખાય હે અઠવાડિયેથી. કેટલા લાખની લીધી? આપતો નહીં ભર્યો. 80,000 ની લીધી હતી, વધારે તો યાર મને 1000 રૂપિયા તો આલો, મારે બજાર જાવું. અલ્યા પૈસા વપરાઈ ગયા. પૈસા હોય તો હપ્તો ના ભરી દેવા દીને વાત કરી તે. તો તાણ હવે તમે શું કરશો? કશું નહીં. ત્યાં બતાવ ઓઠે બહુ ખાટલો ઢાળી એમ જો બેઠો. લ્યા તારી હું તાર 1000 રૂપિયા લેવા ઉછી ના આવ્યો. અલ્યા જા હોયથી તું સાવા કરે હોયથી સોરમોન કહેતો તું જા હો. હા કોઈ પૂછત કહેતો નહીં કે મણીલાલ વાળો બેઠા હો. હા નહીં કહું હો. કોઈ લોન વાળો આવે ને એવો લાગતો. લોન વાળો તો કી મણીલાલ તો કહેતા. હા હવે બા કહેતો નહીં. અલ્યા હવે ચોક બીજ ક્ષેત્રમાં બેત્રમાં જતું રહેવું પડશે. ના કા લોન વાળો મને છોડે એમ નહીં. આવી મારું બેઠું ખાધું બધાને અને ન મારું પડ્યું. હવે શું કરવાનું કહો? મારે ખેતરમાં જવાનું કરવું પડશે. આ ભોળોય ફરાર થઈ ગયો પૈસા લઈ મારો બેટો. હું તમારા ઘેર આવતો તો યાર. કેમ મારા ઘર? 1000 રૂપિયા ઉછી ના લેવા હતા. એટલે 1000 રૂપિયા હોત તો શું લે ઓય રખડો. યાર મારે બજાર જાવો, મણીલાલ ના ઘેરે જઈને આવતો રહ્યો હું તો. એટલે જાન ભાઈ ઓય 1000 રૂપિયા હોય 5 રૂપિયા નહીં હુતતા તારી. હું તો મને કહું ભાજી પાકા આલ્યો મને અત્યારે હોય તો આલો. જાન હોય ઠીક છે. નવા નંબર. હેલો કોઈ નહીં આલવા હોય. હા બોલો બોલો સાહેબ. કોણ? હરખાજી? એટલે હરખાજી ને તો મર્યા ને હવા મહિનો થઈ ગયો. ઓ નો. ઓય હું હરખાજી ને ભાઈ પરખો બોલું. ઓય ના ના પાક્કું પાક્કું તમે તાર આઈને જોઈજો ખરી. તાર લોન લીધી હતી એવું એમ? સારું હડો તે તો મરણ તારીખનો દાખલો તમે કહેતા હોય તો પોકાડા. એ સારું હડો હો. યાર તારી આ લોન વાળા લોહી પી ગયા. હવે તો કંટાળી ગયા છે કોરું મોરથી. જવા દો ચોકથી ઊંચી પાછીના મને હવે કરવા દો. હવારમાં ઊંચી પાછીના લેવા થયો છે ને તો મારે હવે ઊંચી પાછીના ગોતવા પડશે ગમે એની જોડે. જે થવું હોય થાય લાય જવા દો. લા મથુરજી કહીને આવ્યો હું રાતે પોણે આલી સારું સારું હો, પણ મારે બધું મણીલાલ જતા ના તો સારું હોય, કેમ કે એનું કોઈ નક્કી ના કહેવાય. પોણીવાળા ઓ કાકા બોલો. આપણે તમે આ ગામ ના હોવે મણીલાલ મરી જાય? ક્યાં મણીલાલ? મણીલાલે હમણાં લોન લીધી હતી. મણીલાલ તો એ રહ્યા આમાં તો. એ મણીલાલે લોન લીધી હતી એટલે હિરાઈન કે ફોન ઉપાડે ને ઇવન ભાઈઓ કોકે એટલે એને કે મણીલાલ મરી જાય. ના ના મણીલાલ એક ભળા ગયા રહ્યા. શું વાત કરો? તાણ હીરા હવે પેલા હરખોજી રે હરખોજી એ મરી જાય કે ઇવન હવા મહિનો છે મહિનો હવા મહિનો એવું કોક કહેતા હતા. તાણ એટલે તમે કેમ મણીલાલ પૂછો? હું લોન વાળો છું એવું અને મણીલાલ નહીં મરી જાય એમ. હવે મારે ઓળખી જો મણીલાલને ઘેર લઈ જઈને તો મારે આખી જિંદગી આ ગામમાં રહેવાનું બરાબર.
ખોટી દુશ્મની કરવી નહીં. હો બ્રો. હા પાછળ નામ શું બોલે હે? મણીલાલ એકલું જ બોલે હે. ના મણીલાલ નહીં હોય તો પછી મદારજી છે. હા મણીલાલ મદારજી ઉભા હું ફોનમાં જોયેલું. ભૂલ થતી હોય તો મારી કદાચ છે. ના ફોટો મોટો પડ્યો? ના આ જો મણીલાલ મદારજી. ના આ નોવાળા છે જ નહીં હોય. એવું હુવા. ઈવને જો કેવું કીધું ખબર હે હા કે મણીલાલના ભાઈ બોલું. હું હાલ જ ફોન કર્યો હતો કે હું મણીલાલના ભાઈ બોલું. હું કહું મણીલાલે લોન લીધી હતી એટલે કે મણીલાલ મરી જાય અને 12 દાડા થયા મણીલાલને. ના તો ભાઈ એ તો કોઈક બીજું છે. અને તમારું ગમ્યું? હા હવે તમે આગળ જો, આગળ પૂછી લેજો કોઈક બીજું છે. હાલ હું પૂછી લેજો, વાંધો નહીં. ના. પણ હરખાજી એ આ ગામના નહીં? હવે એ ખબર નહીં હો હરખાજી. કે એ ઈવન મરી ગયો હવા મહિનો થયો. હવે ખબર નહીં. હવે બે આ તમને મરી જે લોકો કીધું એ તો એ ખબર હશે. હવે અમારા ગામમાં કોઈ મર્યું નહીં હો. આરો નંબર જોજો. ચેનલમાં તો મને ના ખબર હોય ને યાર. હારું ના હવે ફોન કરું તો હવે સ્વિચ ઓફ બોલે હવે. હવે આપણે ભણેલા છીએ નહીં, બરોબર, એટલે આપણે તો કોઈ આવડે નહીં. આ ગામના સરપંચનું નામ હું સરપંચનો આગેવાન કરીને આગેવાન કહે ભાવકા આગેવાન. કશો હતો બે જોડો તમારે ઈવન ઘર બતાવો મને. શું ઈવન ઘર. ઘર તો મારે કોમ થોડું. ના કાકા બેહી જો. એટલે 1 રૂપિયા વાપરવા દો બેહી જો. મારા પૈસા નહીં લે આ ભાઈ. લે હવે કાકો મોનતો નહીં, શું કરવાનું મારે? પેલા મણીલાલ 80,000ની લોન લઈને ફરાર થઈ જાય અને પેલા હરખોજી લાખની લઈને ફરાર થઈ જાય. મારે તો 2 લાખ તો ભોડે જ આવશે ને. હવે શું કરવાનું? અરે મંડલ અલ્યા ખોસી થઈ ગઈ બોલો. શું ખોશ થઈ ગઈ? પેલા લોન વાળાનો ફોન આવ્યો તો? તમારા ફોન આવ્યો તો એમ કહું છું. ના એટલે મારા ચમ ફોન કરે આપણે બેન એક જ દાડે લોન લીધી હતી. અલ્યા હું આવ્યો તો હાલ જ આવ્યો તો. તો શું કીધું? બોકા મળી ચાલતા જતા રહ્યા. મેં એવું કીધું કે હું એ જતો રહ્યો. તો નહીં આવો બે હોતા. બસ તાર શું હું લેવા આવશે એ હા. ખબર કે મરીલાલ ના કોઈ બે જતા રહ્યા. હા પાણી પછી કેવું હાકો બીજું બીજું તો કોઈ નહીં, પણ મરણનો દાખલો કઢાવવો પડશે. એવું એમ હા મને તો એમ કીધું કે મરણનો દાખલો હાજર કરવો પડશે. એવું એમ હા બારાનો દાખલો સરપંચ ને ખવડાવી દેવું આજીવનના 500,000 રૂપિયા. આજીવન ખાવા નહીં, એવું એમ તલાટી જોડે જવું પડશે. તો તલાટીને પકડીએ શું હતું આપણને તો. હા સાચી વાત છે, તાણી ભાઈ તાણી રૂપિયા હાલ દેવું તલાટીને હું વળી. સાચી વાત. પણ આપણે આવું કરશું તો છોકરાને લોન નહીં બોલે, હા છોકરાને લોન નહીં મળે ને એ ઘરે. તો ભાઈ મહારાજનો દાખલો આલશું એટલે આપણો વીમો તો હશે કે લોનમાં. એવું હા વીમો તો કમોતે મર્યા હોય ને તો વીમો પાકે. તે આપણી કમોતે જ માર્યા હતી. હા. પણ ગામમાં કોઈ કહી દેશે તો કોઈ નહીં કે એવું છે ટેન્શન લો. એ લોન વાળો કોઈ પૂછશે જ નહીં પેલા હોય જ આવશે. એવું તો મણીલાલની બીક છે કેમ ગામમાં? ગોમાળા કોઈ નહીં કે ખબર હા કે આર્યો બહુ મોડા પેલો હશે. હા, સાચી વાત. બારવટીએ ખેલે લઈને પા હોય. એટલે હોય. બરાબર. અને હું તો જતો હતો ખેતરમાં હેડવાનું કરતો હતો ને પછી એમને એમ હુઈ ગયો વળી પા. એવું તો પાછો તમારા ભોણાને કીધું હોત તો દાખલા ભોણો ઘટાઈ લાવે. ભોણો તમારો હોશિયાર છે ને. હવે અને આ ભણો તો જે ભણાવ મારું એક કામ કરી દો. તમે આ ગામના જ છો ને? તો આપડા પેલા મણીલાલ ને ઓળખો? મણીલાલ ને મણીલાલ ને ઓળખ્યા? હરખાજી ને ઓળખો? એ નહીં ઓળખ્યા. એરા 2 જણા મરી જાય. આવું કોને કીધું તમને કે હીરા 2 જણા મરી ગયા? એટલે ઇવન મેં વહેલા ફોન કર્યો તો બેન. એટલે હીરા કે ઈયન ભાઈ પેલા ને પેલો ભાઈ બોલ્યો, પા હરખાજી નો ભાઈ બોલ્યો કે હરખાજી મરી જે હવા મહિનો થયો. અને મણીલાલ નો ભાઈ બોલે ને તો કે મણીલાલ મરી જે 12 દાડા થયા. પણ હરખાજી નો ભાઈ જ નહીં કે હરખાજી નો નહીં, મણીલાલ નો મારું કરી નાખ્યું. શું વાત કરો? તમે તમારે શું કામ હતું? હું લોન વાળો હું. કાકા બેસી જો, તમે મને બતાવો. હું તમને 1000 નહીં હાલે ને 1000 પણ કાઠું પડી જવાનું છે અહીંયા. હા હું કહું, હા મને 1000 રૂપિયા હાલો તો હું તમને બતાડું. 1000 નહીં કાકા, બેસી જો ને યાર, બતાવો ને. 1000 ના હાલવા 500 નકા હેડી ગાડી. હા હાલું બેસી જોડો. હાલું હા તો લે હડો. 500 પકડો પેલા.
ઉભા રહેજે, હું પેલો જઉં હા. અરે વિવાનું ઘર અલ્યા તારી આ કાકો 500 નું કરીને ના જતો રે થારું ને કા ગામ વાળાને બધાને મારું કરી નાખ્યું. આ ગટીએ વખો લાયા લે. અલ્યા તારી જો 500 કોઈ 500 આ બે ડોહા તો બહુ ખતરનાક છે. મને ગોઠતા નહીં. મેં તો 500 ખોયા ને 80 ખોયા અને પેલા બે 500 ખોયા. શું કરવાનું?